આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે। ગઈકાલે પણ આદરણીય પાટીલ સાહેબ ખાસ કરીને ભારત સરકારની અંદર જ્યારે એમની પાસે ખૂબ સારો વિભાગ છે અને જ્યારે જળ શક્તિ મંત્રાલય એમની પાસે હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આ અનંત પટેલે જે 2-3 દિવસ પહેલા વાંસદાના ધારાસભ્યએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે, ફરીવાર તાપી રિવર લિંક માટેનો મુદ્દો એમણે ઉછાળ્યો છે। એમણે ચોક્કસ રીતે અમને કહ્યું છે કોઈ પણ પ્રકારની ચર્ચા ચોમાસુ સત્રની અંદર થઈ નથી। બીજી વાત એ છે, મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે, કોઈ ડીપીઆર મૂકવામાં આવ્યો નથી। 2022માં જ્યારે ચર્ચામાં આ પ્રોજેક્ટ આવ્યો તે સમયે ચોક્કસ અમે લોકો પણ આદિવાસીના પડખે હતા। ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં, ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં થોડી જમીન, ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો જ્યારે એ જમીન ખોઈ બેસે, એ કોઈને પણ ધરમપુર જેવા એ ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો એ વિસ્થાપિત થાય અથવા જમીન વગર ના થાય, એ લોકોની વાત વાજબી હોય એ ધ્યાનમાં રાખીને જ અમે 2022માં એ પ્રોજેક્ટને અમે રદ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે। અમે મહેનત કરી છે અને સરકાર અમારી સાથે રહી। મુદ્દા ઉછાળવાનો કોઈને કોઈ અંગત સ્વાર્થ જ હોઈ શકે। મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે જાન્યુઆરી, ડિસેમ્બર પછી તાલુકા જિલ્લા પંચાયતના ભણકારા વાગશે, એને ધ્યાનમાં રાખીને જ આજથી સ્ટેટમેન્ટ શરૂ કરી દીધા છે કે ગેરમાર્ગે કેવી રીતે દોરાય અને કોંગ્રેસના પક્ષમાં કેવી રીતે રહે એવા બધા પ્રયત્ન ચાલતા હોય, પણ અમને આદિવાસી સમાજ પ્રત્યે પૂરો વિશ્વાસ છે। એ હંમેશા ભાજપ સાથે રહી છે અને આવનારા દિવસોમાં પણ રહેશે અને એના કોઈ એવા પ્રશ્ન હશે તો ચોક્કસ અમે સમાજ સાથે અમે પણ છીએ, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી।